નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, જાગો જોગી જાગો ચેનલમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે વાત કરીશું કે આપણે પરમાત્મા કોને કહીએ છીએ. આખું જગત પરમાત્મા પરમાત્મા કરી રહ્યું છે, પણ આપણો પરમાત્માનું હશે આપણે કોને પરમાત્મા કહીએ છીએ? શું આકાશને પરમાત્મા કહીએ છીએ? સૂર્યને પરમાત્મા કહીએ છીએ? અસ્તિત્વને પરમાત્મા કહીએ છીએ? ધરતીને પરમાત્મા કહીએ છીએ? વનસ્પતિને પરમાત્મા કહીએ છીએ? પરમાત્મા આપણે કોને કહીએ છીએ? તો મનુષ્ય શરીર, જેમ મનુષ્ય શરીર 5 તત્વથી બનેલું છે અને 5 તત્વની જોડ ભેગી થાય તો જ એને શરીર કહેવાય. તો મનુષ્ય શરીર એ સ્થૂળ શરીર છે અને સ્થૂળ શરીરની 2 આંખોથી આપણે જે અસ્તિત્વને જોઈ રહ્યા છીએ એ અસ્તિત્વ પણ સ્થૂળ છે. તો સ્થૂળ સ્થૂળને જાણી શકે છે, સ્થૂળ સ્થૂળનો અનુભવ કરી શકે છે. તો આપણે જે આપણી 2 આંખોથી જોઈ રહ્યા છીએ તેને આપણે સમજી શકીએ છીએ, તેનું આપણે વિજ્ઞાન પણ બનાવી શકીએ છીએ, તેનો આપણે ઇતિહાસ પણ બનાવી શકીએ છીએ, તેના વિશે આપણે કથાઓ પણ લખી શકીએ છીએ, તેના દૃશ્યના ફોટા પણ આપણે લઈ શકીએ છીએ, તેનું વિભાજન પણ આપણે કરી શકીએ છીએ અને તેના ચિત્ર પણ આપણે બનાવી શકીએ છીએ, તેની વ્યાખ્યા પણ આપણે કરી શકીએ છીએ, એને તોડફોડ પણ આપણે કરી શકીએ છીએ. તો અને એનો ત્યાગ પણ આપણે મેળવી શકીએ છીએ. એટલે કે જે આપણા સમજવામાં આવે છે, જે આપણી બુદ્ધિથી જેને આપણે જાણી શકીએ છીએ અને જે મનની સીમામાં છે તેનું નામ છે સંસાર. તો બહારની ક્રિયાઓ એટલે કે કર્મકાંડ અને વિજ્ઞાન કોઈ દિવસ પરમાત્માને જાણી શકતું જ નથી. કેમ કે કર્મકાંડ એ બહારની ક્રિયા છે. આજે ભલે વિજ્ઞાને ગમે એટલું સંશોધન કરે, વિજ્ઞાને હરણફાળ ભરી છે, આપણે માનીએ છીએ. કર્મકાંડને તો હરણફાળ ભરી નથી. કર્મકાંડ તો ત્યાંના ત્યાં જ છે, એનો તો વિકાસ થયો જ નથી. પણ વિજ્ઞાને વિકાસ કર્યો છે. તો વિજ્ઞાન ગમે એટલો વિકાસ કરે, પરંતુ એ શું બહારની યાત્રા છે, એ અંદરની યાત્રા નથી. એ બધી બહારની ક્રિયાઓ છે. જેમ કર્મકાંડ એ બહારની ક્રિયા છે, એવી જ રીતે વિજ્ઞાન પણ બહારની જ ક્રિયા છે. એટલે વિજ્ઞાન અને કર્મકાંડ કોઈ દિવસ પરમાત્માને જાણી શકતા નથી. કેમ કે આ બંનેમાં મનના જ ખેલ છે. બહારની ક્રિયાઓમાં તર્ક, બુદ્ધિ, વિવાદ, વિચાર, દ્વૈતભાવ અને અહંકાર પડેલો છે. તો વિજ્ઞાનમાં પણ તર્કની જરૂર પડે છે, વિજ્ઞાનમાં બુદ્ધિની જરૂર પડી છે, વિજ્ઞાનમાં વિચારની જરૂર પડે છે. અને એવી રીતે કર્મકાંડમાં પણ એ વસ્તુની જ જરૂર પડે છે. એટલે કર્મકાંડ અને વિજ્ઞાનની દૃષ્ટિ એક જ છે. આમ તો બીજું કે આપણે શરીર કહીએ છીએ, આપણું જે શરીર છે તેમાં તમે લાખ કોશિશ કરો, પરંતુ તમે તમારા શરીરને નહીં બતાવી શકો. કેમ કે તમે તમારા શરીરને બતાવવા માટે જે જગ્યાએ આંગળી મેલશો ત્યાં શરીર નહીં હોય, ફક્ત અવયવ જ હશે. તો બધા જ અવયવોની જોડને આપણે શરીર કહીએ છીએ. એવી જ રીતે 5 તત્વ 3 ગુણથી ભરેલા આ અસ્તિત્વની જોડને આપણે પરમાત્મા કહીએ છીએ. પરંતુ આપણે સ્થૂળ શરીરથી જાણી શકતા નથી. પરમાત્માને જાણવા માટે આપણે અંદરની યાત્રા કરવી પડે છે. કેમ કે પરમાત્મા શૂન્ય છે, પરમાત્મા પ્રેમ છે.
તો હવે આપણે કહે છે અણુ અણુમાં પરમાત્મા રમી રહ્યો છે. તો અણુ અણુમાં રમી રહ્યો તો આજનો સૂક્ષ્મ દર્શક યંત્રથી આપણે નાનામાં નાનું સૂક્ષ્મમાં સૂક્ષ્મવાળું જીવન જોઈ શકીએ છીએ. તો પછી પરમાત્મા કેમ દેખાતો નથી? તો પરમાત્મા કોઈ કણ નથી. પરમાત્મા એક તરંગ છે. તરંગને પકડવો બહુ કઠિન વસ્તુ છે, અને એ તરંગ જ અંદર દરેક જગ્યાએ સપ્લાય થઈ રહ્યો છે. એનો અનુભવ કરી શકાય. આપણે આગળ ચર્ચા કરી હતી કે જેમ આપણા ઘરમાં ઇલેક્ટ્રિક લાઇનના વાયરની લાઈન આવે છે, તો તમે જુઓ થાંભલેથી એક થાંભલેથી બીજા થાંભલે આપણે ક્યાંક વાયર જોઈએ છીએ ઇલેક્ટ્રિકના, તો ત્યાં એના અંદર પાવર હોય છે, કરંટ હોય છે, પણ આપણે એને જોઈ શકતા નથી. એ આપણા ઘરમાં હોય ને આપણે યંત્રમાં એટલે આપણા શરીરમાં આવે પછી આપણે એને જાણી શકીએ છીએ. આપણા ઘરમાં ગોળો કરી શકે છે, પરંતુ આપણે વાયરમાં પાવરને જોઈ શકતા નથી, વાયરમાં વીજળીને જોઈ શકતા નથી. તો જેમ દૂધમાં ઘી રહેલું છે, પરંતુ ઘીને મેળવવા માટે મંથન કરવું પડે છે, એમ આ સ્થૂળ અસ્તિત્વમાં પરમાત્મા રમી રહ્યા છે. તો તેના માટે પણ આપણે મંથન કરવું પડે છે. તો દૂધ એ ઘીનું જ રૂપ છે, પરંતુ ઘી તે દૂધ નથી. કેમ કે જ્યારે ઘીની પ્રાપ્તિ થાય છે ત્યારે દૂધને મરવું પડે છે. એવી જ રીતે અસ્તિત્વ એ જ પરમાત્મા છે, પરંતુ જ્યારે પરમાત્માની પ્રાપ્તિ થાય છે ત્યારે સંસાર, જગત કે અસ્તિત્વ બચતું નથી, અને તેને જ આપણે પરમાત્મા કહીએ છીએ. હરિ ઓમ તત્સત. આદેશના પ્રણામ.